टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત અમદાવાદની કરી કે જ્યાં જીવરાજ પાર્કની ગ્રાન્ડા સોસાયટીમાં આગનો મામલો, આગ લાગેલું મકાન તોડી પાડવામાં આવશે તેવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। પોલીસ અને એફએસએલની તપાસ પૂર્ણ થતાની સાથે જ એએમસી કરશે કાર્યવાહી। તપાસ કરનારા વિભાગની એનઓસીની એએમસીના અધિકારીઓ જોઈ રહ્યા છે રાહ। રહેણાંક વિસ્તારમાં આવેલ આગ લાગેલા ગોડાઉનને તોડી પડાશે। આગની ઘટના બાદ હાલમાં મકાન જર્જરિત જોખમી હાલતમાં છે। જ્ઞાનડા સોસાયટીમાં લાગેલી આગ બાદ અનેક કિસ્સા આગના ફરીથી પણ જોવા મળ્યા હતા। ત્યારબાદ જોઈએ તો જે સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચર ખૂબ જ જર્જરિત થઈ ચૂક્યું છે। હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એ વાત નક્કી કરી લીધી છે કે સ્ટ્રક્ચરને ઉતારી લેવામાં આવશે। સાથે જે જોખમી સ્ટ્રક્ચર છે તે સમગ્ર રીતે ધરાશાયી કરી દેવામાં આવશે। પરંતુ હાલમાં જે પ્રકારે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યા છે તે ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી આ સ્ટ્રક્ચરને હયાત રાખવામાં આવશે, જેથી કરીને કોઈપણ પ્રકારે તપાસમાં અડચણ ન થાય। હિયા ઇન્ફો ટેક નામથી આ યુનિટ ચલાવવામાં આવતું હતું। રેસિડેન્શિયલ જગ્યા પર કમર્શિયલ એકમ ચાલતું હતું, જોખમી એકમ ચાલતું હતું। અમદાવાદમાં 6,80,000 જેટલા કમર્શિયલ એકમો છે, પરંતુ તેમાંથી જોખમી એકમો કેટલા છે તેનો કોઈ પણ રેકોર્ડ કોર્પોરેશન પાસે નથી। લગભગ 2,000 જેટલા ગેસ સિલિન્ડર અહીં રાખવામાં આવ્યા હતા, ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા। હવે તપાસના આદેશ બાદ આ સ્ટ્રક્ચરને ક્યારે ઉતારી લેવામાં આવે છે તે બાબત સૌથી મહત્વની છે, કારણ કે ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થતાની સાથે જ આ સમગ્ર યુનિટને ઉતારી લેવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવાઈ ચૂક્યો છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।